અમે છે મથુરામાં, તમે જોવો જોવો તમે આ જો મથુરા છે આ છે મથુરાની ગલીઓ અને અમે લોકો જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા, જે યમુના ઘાટ ઉપર એનું મંદિર છે. બહુ સરસ જગ્યા છે, લોકો અહીં આવે છે તો દર્શન જરૂર કરે છે અને ખરેખર અમને બહુ સારા દર્શન થયા. થોડી વારમાં તમને બતાવું ભાઈ. હા, અમારે બોટમાં બેસવાનું હતું, પરંતુ ટાઈમ ન હોવાના હિસાબે આ વખતે અમે સ્કીપ કરેલું છે. ચલો આગળ મળીએ. કૃષ્ણ મંદિર, કૃષ્ણ જન્મભૂમિના રસ્તા ઉપર અમે છે. આ માર્કેટ છે, અહીંથી ફક્ત 2 મિનિટમાં આપણે જન્મભૂમિમાં પહોંચી જશું. અચ્છા, આ શું થઈ રહ્યું છે જરા જોવો તો. ये क्या बन रहा है? सब्जी, प्रसादी. अच्छा, भंडारे की सब्जी है. शांति છે એકદમ આજે. દ્વારકાધીશના દર્શન પણ બહુ મસ્ત થયા. ચલો અહીંયા કેવા દર્શન થાય છે જોઈએ છે, જેવી ભગવાનની કૃપા. આ પણ આખું માર્કેટ છે, થોડું ચણાણ છે. ઉપર જશું અમે હવે. હાલો ને અંદર સીધા ગુજરાતી લોકો બહુ આવે છે કે ગુજરાત છે તો ટુરિઝમ છે, બાકી કશું નથી. આ સામાન ઘર છે, અહીંયા તમારે બેલ્ટ ને બધી વસ્તુ મૂકી દેવી પડે. અમે પણ મૂકી દઈશું અને પછી દર્શન કરવા જશું. મથુરામાં દર્શન કર્યા પછી અમે જ્યારે કૃષ્ણભૂમિ જન્મભૂમિ જે કહેવાય છે ત્યાંથી બહાર નીકળ્યા તો ગેટ નંબર 2ની બહાર અમને આ પોત્રા કુંડ મળ્યો. ખરેખર આ એક આધ્યાત્મિક જગ્યા છે અને સુંદર જગ્યા છે. આ જગ્યા ખરેખર ધ્યાન અને યોગ માટે પણ બેસ્ટ જગ્યા છે. સવારે અમે વિશ્રામ ઘાટ ગયેલા. તમે જો અહીંયા પક્ષીઓ વિશ્રામ કરી રહ્યા છે, કેટલી શાંતિ છે. મથુરામાં આમ તો ગંદકી વધારે હોય છે, પરંતુ અમને એવો કંઈ પ્રોબ્લેમ થયો નહીં. તમને આ ચેનલ ગમી હોય તો એને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. અમારી ટ્રેન હોવાના હિસાબે અમે બ્રિજવાસી પેંડા ભંડારમાં ગયા, થોડી સ્વીટ લીધી અને આગળ અમારી બરોડાની જર્ની માટે ટ્રેન પકડી. ચલો, રાધે રાધે. વિડીયો જોતા રહેજો.